સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર છે। કાયમી અને ડાયરેક્ટ ભરતી જાહેર થઈ ગઈ છે। પગાર એનો 23,700 છે અને છેલ્લી તારીખ આની 11/1/2021 છે। તો મિત્રો આ ભરતી શેમાં છે, તમારે ફોર્મ કઈ રીતે ભરવાનું છે, કેટલી ફી છે, કઈ પોસ્ટ માટે ભરતી છે વગેરે વગેરે જોવા માટે મિત્રો વિડીયોને છેલ્લે સુધી જુઓ। ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે નવી ભરતીઓ વિશે માહિતી અહીંયાથી મળતી રહે છે અને એ પણ તદ્દન ફ્રીમાં। ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન છે એ જોઈ રહ્યા છીએ આપણે, તેથી તમારા મનમાં કોઈ પ્રશ્ન ન રહે કે આ ભરતી સાચી છે કે ખોટી। અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આનો જે પગાર છે એ 23,700થી શરૂ થાય છે। મિત્રો આમાં જે બઢતી મળે છે એ પ્રમાણે આનો જે પગાર છે એ વધશે અને ટૂંક સમયમાં જ તમારો પગાર 42,020 થઈ જશે। મિત્રો આ ભરતી SBIમાં છે। મિત્રો આ ભરતીમાં તમને જોબ લાગે છે તો તમે કેન્દ્ર સરકારના એમ્પ્લોયી છો એવું કહેવાય। અહીંયા સ્પેશિયાલિસ્ટ કેડર માટે રિક્રુટમેન્ટ આવેલી છે અને આ રેગ્યુલર બેઝિસ પર છે, એટલે કે કાયમી ભરતી પર છે, કોન્ટ્રાક્ચ્યુઅલ નથી મિત્રો। અહીંયા તમે ઓફિશિયલ એડવર્ટાઇઝ નંબર પણ જોઈ શકો છો। મિત્રો અહીંયા ઓનલાઈન રજિસ્ટ્રેશન અને જે ફી છે એ પણ ઓનલાઈન છે અને આની જે તારીખ છે મિત્રો એ 22/12/2020થી શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ મિત્રો આની 11/1/2021 છે। તમારે આમાં મિત્રો અરજી કરવી હોય તો બેંકની જે ઓફિશિયલ વેબસાઇટ છે bank.sbi/web/career અથવા તો sbi.co.in એના કેરિયર સેક્શનમાં જઈને મિત્રો તમે અરજી કરી શકો છો। અરજી કરવાની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમે અહીંથી ડાયરેક્ટ અરજી કરી શકો છો। મિત્રો અહીંયા જે પોસ્ટ આપેલી છે એ એન્જિનિયર ફાયર માટેની છે, રેગ્યુલર એટલે કે કાયમી ભરતી છે મિત્રો। ટોટલ અહીંયા 16 જગ્યાઓ છે। કેટેગરી વાઇઝ જનરલની 8, SCની 2, STની 1, OBCની 4 જગ્યાઓ છે અને EWSની 1 જગ્યા છે। મિત્રો અહીંયા તમારી ઉંમર 40 વર્ષ સુધીની હોવી જોઈએ। 40 વર્ષ સુધીના હોય તો તમે આમાં અરજી કરી શકો છો અને અહીંયા સિલેક્શન પ્રોસેસ પણ લખેલી છે કે અહીંયા તમારી નોકરી મેળવવી હોય તો એના માટે ફક્ત ઇન્ટરવ્યૂ થશે। હવે મિત્રો આમાં જે લાયકાત માંગેલી છે એ BE ફાયર માંગેલી છે, એટલે કે ફાયરમાં કરેલું હોવું જોઈએ BE, અથવા તો BTech સેફટી અને ફાયરમાં કરેલું હોવું જોઈએ, અથવા તો ગ્રેજ્યુએટ ફાયર એન્જિનિયરિંગમાં હોવા જોઈએ અને ડિવિઝનલ ઓફિસર્સનો કોર્સ કરેલો હોવો જોઈએ નાગપુરમાંથી। મિત્રો અહીંયા એક્સપિરિયન્સની ડિટેલ આપેલી છે। મિત્રો તો અહીંયા તમે BE ફાયર નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાંથી કરેલું હોય તો કોઈ એક્સપિરિયન્સ અહીંયા રિક્વાયર્ડ નથી। મિત્રો આમાં તમને જોબ લાગે છે તો તમે ઓલ ઓવર ઇન્ડિયામાં સિલેક્ટ થાવ છો, એટલે કે SBIની બ્રાન્ચ જેટલી ઓલ ઓવર ઇન્ડિયામાં હોય એમાં તમને નોકરી લાગી શકે છે। હવે મિત્રો અહીંયા તમને જોબ લાગે છે તો તમારે શું કરવાનું છે, તો અહીંયા જોબ પ્રોફાઇલ આપેલો છે અને અહીંયા સેફટી એરેન્જમેન્ટ કરવાની છે બ્રાન્ચીસમાં અને ઓફિસીસમાં। બ્રાન્ચીસની વિઝિટ કરવાની છે, જે ફાયરની ડ્રીલ થતી હોય, લેક્ચર થતા હોય બધા એટેન્ડ કરવાના છે। એટલે આ બધી મિત્રો તમારી જોબ પ્રોફાઇલ છે। હવે મિત્રો આમાં જે પગાર ધોરણ છે 23,700થી શરૂ થાય છે। ટૂંક સમયમાં તમારો પગાર 42,020 થઈ જશે અને જે અન્ય HRA, CCA, PF એટલે કે જે બધા ભથ્થા મળે છે બધા ભથ્થા મળવાપાત્ર છે। હવે આમાં જે સિલેક્શન પ્રોસેસ છે એ ઇન્ટરવ્યૂ બેઝ છે। તમારું જે સિલેક્શન થશે ઇન્ટરવ્યૂને આધારે થશે અને આ ઇન્ટરવ્યૂ 100 માર્કનું રહેશે અને એના પછી મેરિટ બનશે અને મેરિટમાં તમારું જો નામ આવે છે તો તમે સિલેક્ટ થઈ ગયા છો। તમારે આમાં અરજી કરવી છે તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો। તમારે મિત્રો આમાં અરજી કરવી છે તો 750 રૂપિયા ફી છે અને આ ફી જનરલ કેટેગરી, EWS અને OBC કેન્ડિડેટે ભરવાની છે અને SC ST માટે અહીંયા કોઈ ફી રાખેલી નથી। હવે મિત્રો તમારું જે કોલ લેટર છે ઇન્ટરવ્યૂ માટેનો એ કોલ લેટર ઈમેલ દ્વારા મોકલાવવામાં આવશે, જે બેંક અથવા તો બેંકની વેબસાઇટ ઉપર અપલોડ થશે અને કોઈ હાર્ડ કોપી મોકલવામાં નહીં આવે।
તો મિત્રો તમારે ઈમેલ ચેક કરતા રહેવાનું છે અથવા તો બેંકની વેબસાઇટ છે એ ચેક કરતા રહેવાનું છે.